સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાણમ નમો લોહી સૌ આહિર્યાણમ નમો લોહી સૌ જયાણમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોસુ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા નાટક સમયતા જીવ દ્વારા અધિકારનો સાત ત્રીજો પારિગ્રાફ नीचे है। गुणों के समूह को द्रव्य कहते हैं। શું કે છે આત્મા ને ઓળખવો છે ને તો આત્મા દ્રવ્ય શું ગુણ શું પર્યાય શું એનું જ્ઞાન કરવું છે ને એમને ઓઘે ઓઘે આત્મા આત્મા કરે એમ ન હાલે એમ કે છે ઓઘે એટલે સમજાય અહીંયા આ આત્મા છે આ હું છે હું પણ હું પરમાત્મા પેલા સ્વભાવ રત્નોત્તર છે આમાં સ્વભાવ રત્નોત્તર છે તો પરીક્ષા સ્વભાવ રત્નોત્તર તો પર્યાય છે તો પર્યાય છે સ્વભાવ રત્નોત્તર ત્રિકાળની વાત નથી તાને જેવું સ્વભાવ રત્નોત્તર છે એટલે એને સમજવું છે એમ કે છે સવારમાં આવ્યું હા તો એમને જરી દાપણ કરે છે ને એ થોડું એટલે એને એ કહેવાય ને દાપણ કરે હોય હા તો કે છે કે સ્વભાવ રત્નોત્તર જે ધર્મ છે ને એ શું ચીજ છે આમ ધર્મ ધર્મ કહે છે પણ ધર્મ છે શું એ કોઈ વસ્તુ છે કે વસ્તુની ગુણ શક્તિ છે કે વસ્તુની પ્રગટ અવસ્થા છે આમ સમજાણું કાંઈ એક જણાને પૂછ્યું ઘણા વર્ષ સુંદર વરણ પાસે 76 સાથે સીધા સામાયિક એટલે દ્રવ્ય છે ગુણ છે પર્યાય સાધુ હતો સાધુ મારા ગુરુ મને શીખવું નથી કઈ પોતે થોડી મળવા દેવા બધું સામાયિક કહેવાય એને દ્રવ્ય કેવું ગુણ કેવું પર્યાય કેવી કાંઈ ખબર્યું વિના એમને આંધળે આંધળા જે છે પંડિતજી દ્રવ્ય કેને કહે છે એ આત્મા સુંદર વરા નતા કહેતો એક વિરમગામ નતો નહીં મોહનલાલ પણ દીક્ષા લીધી હતી 76 વાત છે ઘણી વર્ષ 51 વર્ષ આ આત્મા છે ને આ પરમાણુ છે રજકણ એ પોઈન્ટ આ તો ઘણા રજકણનો પિંડ છે કઈ મૂળ નથી એક રજકણ કટકો કરતા છેલ્લો કટકો રહે એને દ્રવ્ય કહીએ જળ દ્રવ્ય અને આ આત્મા જે છે અંદર એ અનંત જ્ઞાન દર્શન આદિનો પિંડ તેને દ્રવ્ય કહીએ ગુણોના સમૂહ કો દ્રવ્ય કહેતે हैं जीवમાં હવે એની વ્યાખ્યા કરે जीव ने गुण चैतन्य ज्ञान दर्शन आदि है जीवમાં ગુણ જાણવું દેખવું આનંદ શાંતિ સ્વચ્છતા વિભુતા વગેરે અનંત ગુણો જીવ દ્રવ્યની અંદર છે જેમ સાકરમાં મીઠાશ સફેદાઈ આદિ છે એમ આત્મામાં એના ગુણો જ્ઞાન જાણવું દેખવું આનંદ વગેરે અનંતા ગુણો છે આવું હું ત્યાં સામાય કરો ને પરિક્રમા કરો ભૂલ જાણી નથી તારે સામાય પરિક્રમા બધા રણમાં પોક મૂકવા જેવા છે બરાબર સમજાવું કાંઈ વસ્તુ શું છે એની જ્યાં ખબર નથી ધર્મ કરનારો એને દ્રવ્ય કેમ કેવું એને શક્તિ કેમ કેવી એની દશા કેમ કેવી એની ખબર ન મળે હું તો આવતો
એ બધું કર્યું છે પંડિતજી આજે गुणों के समूह को द्रव्य कहते हैं, समझाय है। જેમ સોનું એ સોનું દ્રવ્ય કહીએ વસ્તુ, અને પીળાશ વિકાસ વજન એ એના ગુણ કહીએ, એમ આત્મા દ્રવ્ય કહીએ વસ્તુ, એટલે કે અનંત ગુણની શક્તિનો એક રૂપ એને દ્રવ્ય કહીએ, બરાબર. અને એના ગુણો કાયમ રહેનારા ચૈતન જાણવું દેખવું આનંદ આદि એના ગુણો અંદરમાં અનંત છે. દ્રવ્ય की हालत को पर्याय कहते हैं. ये वस्तु જે છે ભગવાન આત્મા એની દશા હાલત પર્યાય અવસ્થા એને અહીંયા પર્યાય અવસ્થા કહે. જીવની પર્યાય નર નાગ દેવ પશુ આદિ પેલો ખુલાસો કરવો પડે ને ગુણ ને ચૈતન જ્ઞાન દર્શન આદિ, તો એની પર્યાય આ મનુષ્યની ગતિનો ભાવ, નાગ ગતિનો ભાવ, દેવ પશુ રાગ દ્વેષ અને જ્ઞાન દર્શન ચારિત્રની પ્રગટ અવસ્થા એ બધાને પર્યાય અવસ્થા કહેવામાં આવે છે. બરાબર સમજાવું કાંઈ? ગુણ અને આ જ્યાં વસ્તુની ખબર આત્મા આત્મા કરે, પણ આત્મા શું ચીજ છે? गुण ने पर्याय कोई बिना द्रव्य नहीं होता. आत्मा वस्तु છે એ જાણવું દેખવું આનંદ આદિ ગુણો અને એની વર્તમાન દશા હાલત, એ ગુણ એટલે કાયમ રહેનારી શક્તિ અને અવસ્થા વર્તમાન દશા, એ ગુણ અને હાલત વિના એ વસ્તુ હોઈ શકે? બરાબર સમજાણું કાંઈ? ઓકે ઓકે કે આત્મા છે એમાં સમ્યક દર્શન પર્યાય પર્યાય શું છે? એની સ્થિતિ કેટલી છે, ગુણની સ્થિતિ કેટલી, દ્રવ્યની કેટલી? દ્રવ્યથી ટીકાવી રહેનાર છે, બરાબર. એનામાં જે જ્ઞાન દર્શન આનંદ ગુણો એ પણ ટીકાવ રહેનાર છે, અને પર્યાય છે તે વર્તમાન એની એક સમયની હાલત છે. બરાબર समझाऊं काई? और गुण पर्याय बिना द्रव्य के नहीं होते. गुण पर्याय बिना द्रव्य के नहीं, द्रव्य बिना गुण पर्याय હોય नहीं. इसलिए द्रव्य और गुण पर्याय में अव्यतिरेक भाव है. એ માટે દ્રવ્ય એટલે આત્મા અને એના ગુણ એટલે શક્તિઓ અને એની ધર્મ કે અધર્મની દશા અવ્યતિરેક નામ એની કઈ જુદા છે નહીં. અવ્યતિરેક એટલે જુદા નથી. સોનાના વસ્તુ સોનું, એમાં પીળાશ ચિકાર વજન એના ગુણો સોનાથી જુદા નથી. કેમ? એની કુંડળ કળાની અવસ્થાઓ સોનાની એ પણ કઈ સોનાના દ્રવ્યથી જુદી નથી. બરાબર એમ આત્મા વસ્તુ છે, એનો પિતાળી જ્ઞાન દર્શન આનંદ આદિ ભાવ શક્તિ ગુણ, એની અવસ્થાના ભાન ન હોય એટલે રાગ ને પુણ્ય મારા એવી અવસ્થાથી મિથ્યાત અવસ્થા છે. સમજાય છે કાંઈ? અને આત્મા અનંત આનંદમય ધ્રુવ સ્વરૂપ છે એવું અંતરના ભાન થતા ધર્મની દશા સંયત દર્શન જ્ઞાન પ્રગટે એ પર્યાય છે. બરાબર. સિદ્ધ પદ પણ પ્રગટે એ પર્યાય છે, એ ગુણ નથી. સમજાણું કાંઈ? गुण पर्याय होती है. जब पर्याय को गौण और द्रव्य को मुक्त करके कथन किया जाता है, જાણવાની અપેક્ષા વાત છે. અવસ્થા જે આત્મામાં હોય દશાઓ એનું મુખ્યપણું ન કરતા
એને ગૌણ કરીને અંતર વસ્તુને જયારે જણાવવી હોય, દ્રવ્ય એટલે વસ્તુ, એને કથન તો દ્રવ્યાર્થી કહેવાતા હે. એ જ્ઞાનના અંશને દ્રવ્યનો પ્રયોજન જેને જ્ઞાનમાં છે તેથી તેને દ્રવ્યાર્થી નહીં કહેવામાં આવે છે. બરાબર. આમાંથી એને આત્માને સમજવાની ભાંગજણ કોઈ કરી, રખડવાના ભાવ કર્યા એમાં. ગુરુ એને કર્યું નથી માટે ગુરુ મળ્યા નથી. અનંતવાર તીર્થંકર મળ્યા, સભામાં અનંતવાર ગયો તીર્થંકરની સભામાં. શું થાય એ પોતે નો સમજે છે, કોણ એને સમજાવે? કારણ કે એની અવસ્થાનો બદલો એ ન કરે, બીજો સી રીતે કરાવે? સમજાનું કાંઈ કે છે આત્મા વસ્તુ છે, દરેકમાં એમ છે, પણ અહીં તો આત્માની વ્યાખ્યા છે ને, જીવ દ્વાર હતો ને, એટલે આત્મા જે પદાર્થ છે અંદર વસ્તુ એ ત્રિકાળ છે, અવિનાશી. બરાબર. એમાં જ્ઞાન દર્શન આદિ ગુણો અનંત આનંદ છે, એ પણ અવિનાશી ધ્રુવ છે. અને એની વર્તમાનમાં દશા થાય, હાલત થાય, તેને પર્યાય અવસ્થા કહેવામાં આવે છે. બરાબર. તો મોક્ષનો માર્ગ પણ પર્યાય છે. બરાબર. સ્વાભાવિક રત્ન થઈને એમ કે ત્રિકાળમાં સ્વાભાવિક રત્ન તરી પડ્યું છે. ત્યાં પણ એ સ્વાભાવિક રત્ન તરી વ્યાખ્યા ત્યાં નથી. ત્યાં સ્વાભાવિક રત્ન તરી તો પર્યાયની વ્યાખ્યા છે. પછી જે આવ્યું એ ધ્રુવ આવ્યું હતું. તો મગજ છે આમ કર્યા કરતો હોય ને જનતા રખડાવવાની બેઠી. શું કીધું? અંદર વસ્તુ જે કીધી બીજી 2 મિનિટમાં કે જે સહ પરમ પરિણામી ભાવે સ્થિત, એ દ્રવ્ય કીધું. એમાં સ્થિત અનંત ચતુષ્ટાત્મક શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ જે તે નિયમ છે. બરાબર. એમાં એમ પાટલો શોધાયો. ઘણી વાત છે લોકોને એમને સાંભળે જાય રાખે ને 8 મહિનામાં જાઓ છે જ્યાં સમજી ગયા સમજી હું સમજે છે. ભગવાન સર્વજ્ઞદેવ એમ ફરમાવે છે કે જે નિયમતા છે ને, નિયમ કોને કેવો? જે ભગવાન આત્મા પરમ પરિણામિક સહજ સ્વભાવ ભાવ ત્રિકાળ એમાં રહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, એ રૂપ 4નું એક રૂપ ગણીને એને શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ ગુણને કહેવામાં આવ્યા છે. બરાબર. નહીં સવારીની વાત છે. વસ્તુ ભગવાન આત્મા અનાદિ અનંત જે નિત્ય ધ્રુવ, એને અહીંયા પરમ સ્વભાવ ભાવ, પરમ પરિણામિક ભાવ કર્યો. શબ્દે સાંભળ્યા હોય. જૈનમાં જન્મ છતાં જૈનમાં વસ્તુના ગુણ શું પર્યાય શું એની ખબર નહીં. ઉના પાણી પીવા અથવા કરવા, ચોવ્યાર કરવો, કંદમૂળ નો ખાવું, જાઓ થઈ ગયો ધર્મ. ધૂળે ધર્મ નથી. આંબળને હજી ધર્મનો કરનાર કેવડો, કેમ, કેવી શક્તિ, શું દશા છે એનું તો ભાન નથી. બરાબર. સમજાણું કાંઈ નવું નહીં. એ તો એ વખત હતો ને નવું ને. કે છે કે વસ્તુ
વસ્તુ જે છે આત્મા, જેને દ્રવ્યને ત્રિકાળી રહેનાર કહેવામાં આવે, બરાબર. એ દ્રવ્યને સ્વાભાવિક પરિણામી ભાવ કહેવામાં આવે છે. બરાબર પ્રભુ. એમાં રહેલા અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ગુણ, વીર્ય અને આનંદ, એને ગુણ કહેવામાં આવે છે. દ્રવ્યમાં રહેલા આ, જેમ પરિણામિક ભાવમાં સ્થિત કહો કે દ્રવ્યમાં રહેલા કહો. બરાબર. હે હવે એ કહ્યું તમે કીધું ને હું કીધું ભાઈ સીધો આત્મધર્મ મગાવો કેમ? એ તો મને આવડે છે. બહુ સારી વાત. ના હવે મગાવે, હવે મગાવે. જો પેલા મગાતા જ નહીં, ના એ તો જે આવે લખાણી આવે છે, પણ હવે હરિભાઈ નું કઈ ચીજ લખાણ છે એટલે હવે મગાવો. એ કહ્યું તું નહીં આપણે ક્યાં ખાનગી છે, ખાનગી કોનું રાખવું? શું કહ્યું હતું? અહીં દ્રવ્ય કોને કહ્યું કે જે સવારમાં જે સહજ પરિણામી ભાવે એમાં ઈ દ્રવ્ય કહેવાય. એમાં રહેલા અનંત ચતુષ્ટ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ એ ગુણ છે. બરાબર. એ દ્રવ્યમાં પરમ સ્વભાવમાં રહેલા અનંત ગુણો, એમાં ચાર ચતુષ્ટ રૂપ, શુદ્ધ જ્ઞાન ચેતના, પાછું સંભાળીને જ્ઞાન મને કીધું કે ચાર નું એક રૂપ ગણો તો શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ તે ગુણ છે. બરાબર. એ શુદ્ધ સ્વભાવમાં રહેલા ગુણ છે. બરાબર. સમજાય? શું થાય માણસને આત્માને શું વસ્તુ ભગવાન છે એની કઈ ખબર મળે, અને આ ધર્મ કરીએ, સામાય કરીએ, પોવા કરીએ, પડીકમાં બધા કરીએ, એ ધૂળ છે બધી તારી આંબળ છે. એ તો બધો વિકલ્પ છે. એની વિકલ્પ શું છે, ક્રિયા જળ શું છે, એનો જાણનાર કોણ છે એની તો તને ખબર નથી. સમજાણું કાંઈ કે છે એ વસ્તુમાં કેવી વાત કરી એ આ કે વસ્તુ જે છે ત્રિકાળ, એને ત્યાં સહજ પરિણામિક ભાવ કયો હતો, અને આ જે ગુણ કયા સાઈ કહેવાય છે એ એમાં રહેલી શક્તિઓ. બરાબર. ધ્રુવ, અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત દર્શન, એનું એક રૂપ પછી ગણીને છે તો ધ્રુવ, શુદ્ધ જ્ઞાન ચેતના પરિણામ, શુદ્ધ જ્ઞાન ચેતના રૂપ ભાવ, એક રૂપ ભાવ, તેને નિયમ કહેવામાં આવે છે. આ નિયમની કઈ વ્યાખ્યા? એને ત્રિકાળી વસ્તુને નિયમ કહેવામાં આવે છે. બરાબર પ્રભુ. બોલો સ્વભાવ તંત્ર જુદી. હા, ત્યાંથી લઈને આવ્યા સંદરભાઈ અંદર અંદર ફેરફાર પીડ્યો ને લઈને આવ્યા સંદરભાઈ. આ તો ફેરફાર મજૂર પછી ને ને એની સ્વભાવ રત્નત્રી હતો એ તો પર્યાયની વ્યાખ્યા છે, પ્રગટ દિશાની વાત છે. આ જે નિયમની વાત છે તો ત્રિકાળી ગુણનો પિંડ, જેમાં અનંત આનંદ જ્ઞાન સ્વરૂપ છે, એવો દ્રવ્ય સ્વભાવ, એ દ્રવ્ય ગુણ વિના હોય નહીં, ગુણ દ્રવ્ય વિના હોય. સમજાણું કાંઈ? जब पर्याय को गौण करके द्रव्य को मुख करे, सवाल ये કહ્યું पर्याय જે મોક્ષ માર્ગ છે એ અવસ્થાને મુખ્ય ન કરતા મુખ્યપણું જયારે દ્રવ્યનું આપવામાં આવે કે ત્રિકાળી જ્ઞાનિક ભાવ, શુદ્ધ ચેતના પરિણામ રૂપ સ્વરૂપ, એ દ્રવ્ય છે, એક નિયમ છે, એક કારણ નિયમ છે, એક કારણ પરમાત્મા છે.
સમજાણું કાંઈ સાંભળ્યું ન હોય કારણ પરમાત્મા હું ના છું. સમજાણું કાંઈ. અને એનું જે કાર્ય જે નિયમ સાર શબ્દ છે પર્યાય એને કાર્ય નિયમ કહેશે એ અહીં પર્યાય કહેવાય છે. એ નિર્મળ સમ્યક દર્શન જ્ઞાનની પર્યાય સ્વદ્રવ્યને આશ્રય થાય તે પર્યાયને ગુણ વિનાનું દ્રવ્ય ન હોય અને દ્રવ્ય ગુણને પર્યાય વિનાનું ન હોય. બરાબર. હવે આટલું તો સ્પષ્ટ થાય છે, પણ હવે પકડે નહીં પછી કે એમને સમજાય નહીં. એ ઝીણી વાત મને પકડાય નહીં. સંસારમાં જો દોઢ ડાયા થવા બેઠા હોય તો ચક્રવર્તીને વ્યાજ કાઢે. આઠાની તરીકે હમણાં વળી ક્યાં કઈ વાંધો તો તમે આઠાની તરીકે આપો નહીં, 1 રૂપિયાની તરીકે અત્યારે પૈસા મળે છે. હું કંઈક લખતો છું કાગળમાં તો ત્યાં 1 રૂપિયાનો ટકો હાલે છે ને અત્યારે પાછું 1.5 હાલે ક્યાં 1.5 હાલે છે બધી. પછી એનું વ્યાજ ચડાવે 10 લાખ આપ્યા 2% વ્યાજ ચડાવે દિવસનું, અને એના ઉપર એ પૈસા અને વ્યાજનું પાછું વ્યાજ કાઢે ચક્રવર્તી વ્યાજ. એ બધા ડાયા ત્યાં રખડનારો ચક્રવર્તી છે. ઓલો તો ધમવર ચાવરણ ચટોટી નમો પણ મળે છે ને કેનું તું નહીં. હા નમો પણ મળે ધમવર ચાવરણ ચટોટી. પ્રભુ સર્વજ્ઞ પરમાત્મા તો ધર્મમાં પ્રધાન ચાવ ગતિના અંત કરનારા ચક્રવર્તી છે. એવો જ આત્મા છે. બરાબર. એને ભવના વિકલ્પનો અંત કરવા એનો સ્વભાવ છે. બરાબર. એ ત્રિકાળી સ્વભાવ છે. અને એની અવસ્થા વર્તમાન થાય ધર્મની કે અધર્મની એ અવસ્થા છે. એ અવસ્થા ને ગુણ વિના વસ્તુ ન હોય ને વસ્તુ ગુણ ને અવસ્થા વિના હોય નહીં. સમજાણું કાંઈ. એટલે કે આત્માની પર્યાય પૂતા દ્રવ્ય વિના નો હોય પણ પર વિના નો હોય એમ હોય એમ કે છે. શું કીધું એવું નહીં. આત્મા વસ્તુ છે, એની શક્તિઓ અનંત ભગવાને કહી છે ને છે. શક્તિ કો ગુણ કો. એ ગુણ વિનાનું ગુણી નો હોય ને ગુણી વિનાનો. અને એની વર્તમાન દશા અજ્ઞાનની કે જ્ઞાનની કે સમ્યકની કે મિથ્યાત્મની એ અવસ્થા દ્રવ્ય વિના નો હોય, વર્ણ વિના નો હોય એમ નહીં, પર વિના જ હોય. પંડિતજી तो नहीं मुख्य का दैव गौण करके कथन किया जाता है, तो प्रयासिक नहीं कहलाता है. પણ જયારે ત્રિકાળી દ્રવ્ય સ્વરૂપ ગુણ સ્વરૂપ ધ્રુવ સ્વરૂપ એનું મુખ્ય ન કરતા વર્તમાન દશાનું જ્ઞાન કરાવવું હોય તો મુખ્યપણે પર્યાયનું જ્ઞાન કરીને ત્રિકાળને ગૌણ કરવામાં પેટામાં રાખવામાં આવે. દ્રવ્ય सामान्य होता है, पर्याय विशेष होता है. શું આ બધા શબ્દો અભ્યાસ હોય. ભગવાન પરમાત્મા સર્વજ્ઞદેવ એમ કે છે વસ્તુ છે તે સામાન્ય છે. બરાબર. દ્રવ્ય સામાન્યમાં ભેદ નથી અને ગુણ છે તે પર્યાય વિષય છે. પર્યાય એનો અવસ્થા છે, હાલત દશા. સમજાણું કાંઈ. આ જળ બળ તો ક્યાંય રહી ગયા બહાર. આ તો માથું છે એની એ વાત છે, પણ અહીં તો જીવ દ્વારની વ્યાખ્યા છે એટલે એની વ્યાખ્યા કરી નથી. હા પરમાણુ છે, રજકણ પોઈન્ટ ટુકડો એ વસ્તુ છે, એની વરણગંધર સ્પર્શ એ શક્તિ ગુણ છે અને એની આ હાલત દેખાય છે ત્યારે આ પર્યાય એ હાલત છે. તે હાલત અને ગુણ વિનાનું પરમાણુ ન હોય અને પરમાણુ ગુણ ને પર્યાય વિના. બરાબર. સમજાણું કાંઈ.
દ્રવ્ય સામાન્ય હોતા હૈ. સોનું ને સોનિયાના ગુણો જે છે ને, પીળા ટીકા ભોજન, એ સામાન્ય એટલે સદ્રશ રૂપે ટીકા રહે. બરાબર. એમ આત્માનું દ્રવ્ય એટલે સદ્રશ રૂપે કાયમ રહે. બરાબર. એને સામાન્ય કહીએ. અને એની અવસ્થાઓ બદલે એ વિસદ્રશ છે તેને પર્યાય કહીએ. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. આ સમજાવીને કેવું છે શું કે પરની પર્યાયને કારણે તારામાં પર્યાય થાય છે એમ નથી, અને તારી પર્યાયને કારણે પરમાં પર્યાય થાય છે એમ નથી. હા, સમજાણું કાંઈ? પ્રભુ. દ્રव्य सामान्य होता है, पर्याय विशेष होता है. ગ્રીક લેટન જેવું લાગે છે ને, કાંઈ અભ્યાસ ન મળે એકડાનો એટલે વિતરાગ માર્ગનો માર્ગ શું છે. પણ કોઈ પણ માણસ એમ કહેવા માંગે ને કે મારે ધર્મ કરવો છે, એક દાખલો, ત્યારે ધર્મ કરવો છે ત્યારે એનો અર્થ એ થયો કે એની દશામાં ધર્મ નથી. ધર્મ નથી તો એની દશામાં અધર્મ છે. બરાબર. અને કરવો છે એનો અર્થ એ કે અધર્મ દશા ટાળવી છે ને ધર્મ દશા એ તો પર્યાય છે. ટાળવી અને થવી એ તો અવસ્થા છે. બરાબર. હે, એ ગુણ નથી. બરાબર. ગુણ તો કાયમ રહે છે. બરાબર. એને ટાળવું નથી, ઉત્પન્ન કરવું નથી, નવું થવું નથી, ના થતું નથી. બરાબર. વસ્તુ અને વસ્તુના ગુણો ત્રિકાળ અવિનાશી પણ રહે એને સામાન્ય કહીએ, અને એની હાલત દશા થાય એને વિશેષ કહીએ. સિદ્ધ પણ એક પર્યાય વિશેષ છે. બરાબર. એનો આત્મા જે ત્રિકાળી છે તે દ્રવ્ય છે. બરાબર. બીજી રીતે આ આત્મા જે છે સમાનથી દ્રવ્ય છે, સદ્રશ, અને એની દશા છે એની વિશેષ છે. એનું વિશેષ શરીર, વાણી, કર્મ ને બાયડી છોકરા એનું વિશેષ એમ નથી. બરાબર. સમજાણું કે નહીં? પ્રભુ. શું કીધું? શાંતિભાઈ ને ઘણું પુરુષાર્થ કરવો પડે છોડવા હતું. ના, મારે સહેજ બાયડી મરી ગઈ છે, છૂટી ગયો, ત્યાગ થઈ ગયો, ધૂળે નથી ત્યાગ. સમજાણું કાંઈ? ઈ કે છે હોય તો એને કારણે ઈ છે, અને ન હોય તો એને કારણે ઈ છે. એને આત્માને કઈ સંબંધ અહીં તો કે છે સામાન અને વિશેષ. સામાન વસ્તુ ત્રિકાળી અને એની વિશેષ એની દશા હાલત એને વિશેષ કહીએ. બરાબર. એનું વિશેષ શરીર ને કર્મ ને બાયડી ને છોકરા દેશ ને એનું વિશેષ. જીજાભાઈ, હા, સમજાય એવી વાત છો. શબ્દ ભાષામાં સાદી આવે છે, ભાવ ભલે આકરા છે, પણ ભાષામાં કઈ બહુ આકરા નથી. જો ભાવ રાખે તો કોઈ દી એને સમજમાં સાંભળ્યું નથી. એનો ઉગે ઉગે ગાંડે પાગડે જિંદગી ગુમાવી. ધર્મને માને આ સાધુ ને બધા ભાન વિનાના અંદરમાં એમને એમ જિંદગી ગુમાવે છે બધા, એમ કે છે. કાંઈક આપણે વિશેષ કરવું તો પડે ને, એમ કે છે. એ જવા ત્યાં ક્યું વિશેષ? તારી દશા એ વિશેષ કરવાની છે, પરનું વિશેષ કરવાનું છે કાંઈ? હા, ભગનભાઈ, सामान्य द्रव्य होता है, क्रिया विषय होती है. इसलिए द्रव्यार्थ क्रियार्थी के विषय में सामान्य विशेष अंतर रहता है. શું કે છે? ભગવાન આત્મા ત્રિકાળ દ્રવ્ય રહે છે એ સામાન્ય, અને અવસ્થા તે વિશેષ, બે માં ફેર પડે છે. કાયમ રહેનારાને એને સામાન્ય કહીએ, અવસ્થા બદલે તેને વિશેષ. એ બે માં આવો આંતરો છે. સદ્રશ છે તે વિસદ્રશ પર્યાયમાં સદ્રશ રહે છે એમ નથી,
અને પર્યાય વિસદ્રશ બદલે છે માટે દ્રવ્ય પણ બદલે છે એમ નથી. બરાબર દ્રવ્ય અને પર્યાયમાં બેમાં વિશેષતા આંકડો છે. બરાબર પ્રભુ સમજાણું કાંઈ? પ્રભુ અરે ભાઈ ભાઈ આવું વિતરાગના માર્ગમાં છે કે વિતરાગ ના જાઓ હોય બીજે ક્યાંય છે જ નહીં. સર્વને પરમેશ્વરે ત્રણ કાળ ત્રણ લોક જ્ઞાનમાં જોયા જાણ્યા એ પર્યાયમાં જાણ્યા. બરાબર ગુણ તો દ્રવ્ય ટીકાવ છે. જી પ્રભુ સમજાણું કાંઈ? જી પ્રભુ તો દ્રવ્યનું વિશેષ તો એની દશા છે જી અને વિશેષનું સામાન્ય એનું દ્રવ્ય છે. બરાબર વિશેષનું સામાન્ય એનું દ્રવ્ય, વિશેષનું બીજું કોઈ દ્રવ્ય છે એમ નથી. બરાબર સમજાણું કાંઈ? જી પ્રભુ જોવો ને બુદ્ધિલાલે કર્યું છે ને બધું. सामान विशेष का अंतर रहता है. भगवान आत्मा कायम रहनारी चीज द्रव्य અને વર્તમાન અવસ્થા વિશેષ બેમાં ફેર છે. બેમાં એકતા નથી. બેની અંતર બેમાં આંતરો પડે છે. जीव का स्वरूप निश्चय नहीं से ऐसा है. શું કે છે? ભગવાન આત્માનું સ્વરૂપ નિશ્ચય નહીં તો દ્રવ્ય છે, ધ્રુવ છે, સામાન્ય છે. વ્યવહાર નહીં છે ऐसा है. પર્યાય છે, ભેદ છે, એ વ્યવહાર નહીં વિષય છે. બરાબર અહીં તો કે છે એ બધા વિકલ્પોમાં આત્મા નહીં પ્રાપ્ત થાય એમ કે છે. સમજવા માટે પેલું સમજવું. પછી આ દ્રવ્યાર્થિક નહીં ટીકાવ ધ્રુવ છે, પર્યાયથી અવસ્થા એ અનિત છે, વિશેષ છે ભલે એમ, પણ એના વિકલ્પોનો રાગમાં રવકાવું તો એને આત્માની પ્રાપ્તિ થશે એમ કે છે. બરાબર વ્યવહાર અર્થથી તો પ્રાપ્તિ ન થાય, પણ આવા નયના વિકલ્પ દ્વારા પણ આત્માની પ્રાપ્તિ ન થાય એમ કે ધર્મ ન થાય એમ કે છે. સારી વાત ભાઈ. નથી ઉદયથી નહીં નથી આ વાત છે. એ તો બધો એનો અર્થ કર્યો છે ને. द्रव्यार्थिक नहीं से ऐसा है, पर्यार्थिक नहीं से ऐसा है. દ્રવ્ય નામ ટીકાવ દ્રષ્ટિથી જોઈએ તો તે ધ્રુવ છે, પર્યાય દ્રષ્ટિ જોઈએ તે અધ્રુવ ને વર્તમાન અવસ્થા છે. અથવા નયો કે ભેદ શુદ્ધ નિશ્ચય ને અશુદ્ધ નિશ્ચય. શુદ્ધ નિશ્ચયથી જુઓ તો ટીકાવ જ્ઞાયક ભાવ છે, અશુદ્ધ નિશ્ચયથી જુઓ તો તે વિકારી પર્યાયમાં છે, એ અશુદ્ધ નિશ્ચય છે. બરાબર એનામાં છે માંથી નિશ્ચય, પણ મલિન છે માંથી અશુદ્ધ. બરાબર વિકારી પર્યાય છે અશુદ્ધ, નિશ્ચય એની છે માંથી અશુદ્ધ નિશ્ચય. વિકારી વસ્તુ છે શુદ્ધ નિશ્ચય. બરાબર સમજાણું કાંઈ? સદભૂત વ્યવહાર અશુદ્ધ વ્યવહાર ભેદ પડ્યા. ગુણ ને ગુણીનો લક્ષ્ય ભેદ પાડવો એ સદભૂત વ્યવહાર છે. આત્મા ગુણી છે અને એમાં આનંદ આદિ ગુણ છે, એવો ભેદ પાડવો એ સદભૂત વ્યવહાર છે. એના ભેદ પાડવા એ વ્યવહાર છે, ઉપચરિત વ્યવહાર નહીં, અશુદ્ધ વ્યવહાર નહીં. આત્મામાં રાગ આદિ પુણ્યાદિના ભાવ એ અસદભૂત ઉપચાર છે, અસદભૂત વ્યવહાર છે. કેટલું યાદ રાખવામાં. અભ્યાસ ન મળે ને અભ્યાસ ન મળે. લોકોને મૂળ તત્વની ખબર ન મળે. અને તત્વની દ્રષ્ટિ વિના હાલી નીકળ્યા ધર્મ કરીએ ને કરે. ક્યાં ધર્મ તત્વો તો સાંભળને હોય. ઉપચરિત વ્યવહાર નહીં. એટલે રાગ જાણવા છતાં મારો છે એમ એને ઉપચરિત વ્યવહાર નહીં કહીએ.
અને આત્મામાં જણાય નહીં એવો રાગ એ અણુચ્ચરિત અસદબુદ્ધ વ્યવહારને કહીએ. જી પ્રભુ. આટલા બધા ભેદ કર્યા છે. हाँ पंचजन चिंतन इत्यादि विकल्प चित्त में अनेक तरंगे उत्पन्न करते हैं. એટલા બધા વિકલ્પોના રાગના ભાગ આત્મામાં તરંગ ઉઠે રાગનો. इसमें चित्त को विश्राम नहीं मिल सकता. એમાં આત્માનો અનુભવ સમ્યક દર્શન એવા વિકલ્પને આશ્રય થતો. આત્માને સમ્યક દર્શન ધર્મની પહેલી દશા. આવા બધા નયના ભેદોના વિચારમાં વિકલ્પમાં રોકાવું એમાંથી એને સમ્યક દર્શન થતું. તો સમજાવું કાંઈ આ વિકલ્પ આવે છે ને એમ કહ્યું એ વિકલ્પ વિકલ્પ કે વિકલ્પ હોય પણ એ કઈ આત્માને પ્રાપ્તિનું કારણ. જ્યાં સુધી વસ્તુ આમ પૂર્ણ છે, પર્યાય છે, એવું જ્ઞાન કરવામાં વિકલ્પથી નઈને વિચારે છે ત્યાં સુધી એને સ્વરૂપનો અંતર વિશ્રામ પ્રાપ્તિ થતી નથી. બરાબર. ત્યાં સુધી ચિત્તમાં વિકલ્પના ડામા ડોળમાં પડ્યો. ભારે માર્ગ થાય છે. સમજાણું કાંઈ પ્રભુ? જેઠાભાઈ હા વસ્તુ ત્રિકાળી ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ એ દ્રવ્યનો વિષય દ્રવ્યાર્થિકનો અને શુદ્ધ નિશ્ચયનો અને પર્યાયનો વિષય વ્યવહાર નહીંનો અને વિકારનો વિષય અશુદ્ધ નિશ્ચય નહીંનો ત્રિકાળ વિષય શુદ્ધ નિશ્ચયનો. એવા ભેદ પાડીને જાણવા માટે પેલું હોય પણ એ ભેદના વિકલ્પમાં જો રોકાય તો એને સમ્યક દર્શન નહીં થાય. બરાબર. તો મગનભાઈ હે નથી અંદરમાં વસ્તુ જે ચૈતન ભગવાન સર્વજ્ઞ સ્વભાવી પૂર્ણ આનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે. એના તરફનો ઝુકાવ થતા વિકલ્પનો આશ્રય રહેતો ત્યારે એને સમ્યક દર્શન થાય. હજી તો સમ્યક જ્ઞાન ને ચારિત્રની વિશેષતા તો વળી પછી સમજાણું કાંઈ. નયો એટલે જ્ઞાનના અંશોના પ્રકારો એના ભેદમાં રોકાવાથી અટકવાથી એને આત્મામાં ઠરવાનો વિશ્રામ સમ્યક દર્શન થતું નથી. એને ઠેકાણે આ બહારના વિકલ્પો ભક્તિ ને પૂજા ને દયાદાન એનાથી ધર્મ થાય તદ્દન દ્રષ્ટિ નિષ્ઠા છે. બરાબર. હા એ માર્ગના વિતરાગના જુદા છે ભાઈ. સાંભળ્યા નથી, સાંભળવા મળતા નથી. બરાબર. મળે એ બધું ઊંધું મળે. બરાબર. इससे चित्त को विश्राम नहीं मिल सकता. बराबर. इससे कैसा कि आत्मा છે એ તો છે ત્રિકાળી આનંદ મૂર્તિ પ્રભુ અનંત ગુણનો વિશ્રામ ઠામ અને એની દશા હાલતમાં અવસ્થા છે. એ અવસ્થા વિશેષ છે, દ્રવ્ય સામાન છે વગેરે નયોના જ્ઞાનને વિચારતા અટકતા ત્યાં આત્મામાં અંદરથી શાંતિની પ્રાપ્તિ એનાથી થતી નથી. બરાબર. તો પછી વ્યવહારના બીજા વિકલ્પો એનાથી સમ્યક દર્શન થાય. કાળમાં નથી ભાઈ, બ્રહ્મણામાં પડ્યો તો તને ભાઈ ખબર નથી. કે છે
चित्त को विश्राम नहीं मिल सकता। इसलिए कहना होगा नई के कलोल अनुभव में बाधक है। कि નયનું જ્ઞાન વિકલ્પ ભાવમાં શુદ્ધ છું, પર્યાય વિશેષ અશુદ્ધ વિકાર આદિ છે કે નિર્મળ આદિ પર્યાય છે, એવા બે પ્રકારના ભેદના રાગના કલોલોમાં એ તો અનુભવને વિઘન કરનાર છે। આત્માનો અનુભવ સમ્યક દર્શન, આત્માનો અનુભવ રત્ન ચિંતામણી, અનુભવ હે રસકૂપ, અનુભવ માર્ગ મોક્ષનો અનુભવ મોક્ષ સ્વરૂપ, આત્મા આનંદ સ્વરૂપ, શુદ્ધ ચૈતન મૂર્તિ ભગવાન, એનો અંતર્મુખ થઈને અનુભવ થવો, એમાં નયના વિકલ્પો તો વિઘન કરનારા છે। परंतु पदार्थ का यथास्वरूप जानने और स्वभाव विभाग का पखन में सहायक जरूर है। वास्तविक सर्वज्ञ परमेश्वर आत्मा गुण ने दिशा जानवा માટે જે કહ્યું એ માટે એને પહેલી ભૂમિકામાં જાણવાનો ભાવ હોય છે। માલ લેવા જાય બરફી તો પેલો ભાવ પૂછે કેટલા રૂપિયા છે, 5 રૂપિયા 10 રૂપિયા, અને તોલા પણ પરખાય કે છાપવાળા છે કે નહીં તોલા સરકારના, ત્રાજવાને ધડો કરાવે, કારણ કે ગણિતો માલ નાખે એમ તો લાગતો નથી તો ટાળીને છે જ નહીં। પણ એ બધું માલ લીધા પહેલાની વ્યાખ્યા છે, પણ માલ જયારે ખાય ત્યારે ભૂખે નહીં કે 10 રૂપિયાના શેર છે, આ તોલાનો આ મેં કર્યું હતું, ધડો મેં કરાવ્યો હતો, એવા હોય હે? ભૂખે તો થાય નહીં, ખાય ત્યાં એવું ભૂખોનું રહે નહીં। એની વાત છે ભગવાન, હા તારી મહિમાનો પાર નથી, પણ એની એને પૂજ પડતી કે છે પહેલા વિચારમાં એને જરૂર ખાવું, એમને ખાવા માંડે તો એ ખાવા જેવું છે? ભાવ તો પૂછ કેટલું લેવું છે ને કેટલે ભાવે અમે આપીએ છીએ તો પૂછતો કહો। એમ આત્મા ભગવાન સર્વજ્ઞ કહ્યો, પરમેશ્વરે, પ્રભુ અજ્ઞાનીઓ આત્મા આત્મા કરે, પરમેશ્વરે આત્મા કહ્યો, બેમાં ફેર છે। સમજાય છે કાંઈ? એ માટે એના ફેર ભાંગવા માટે આત્મા દ્રવ્ય શું છે, ગુણ શું છે, એની દશા શું છે, એવા જ્ઞાનના અંશો દ્વારા એને જાણવો જોઈએ। બરાબર પંડિતજી? પણ એ જાણવાના કાળમાં એને વિકલ્પ હોય છે, અંતરદશા થવાના અનુભવમાં પછી વિકલ્પ હોતા સંજ્ઞાત દર્શન થતા એ નય ને નિક્ષેપ રહેતા નથી। ઉદયથી નૈથી અસ્તમયથી પ્રમાણ આવે છે, એનું વ્યાખ્યા કરી, હું તો વ્યાખ્યા કરી છે। हाँ, इसलिए नए निक्षेप प्रमाण से नए ते ज्ञान ना अंशो एक एक धर्म ने जणावनारो ज्ञान नो अंश, प्रमाण એટલે આખી ચીજને જણાવવાનો જ્ઞાનનો અંશ, પ્રમાણ એ પણ અંશ છે ને પર્યાય છે। અને નિક્ષેપ એટલે જાણવાની ચીજ નામ રૂપે છે, આકાર રૂપે છે, યુગતા રૂપે છે, યથાર્થ ભાવ રૂપે છે। એને માટે પહેલું જાણવું જોઈએ। સમજાણું કાંઈ?
जैसे बने तैसे आत्मस्वरूप की पहचान, इसलिए नई प्रमाण से अथवा जैसे बने तैसे यथायोग शक्ति थी, યથાશક્તિ આત્મા એના ગુણો એની દશા એના નય નિક્ષેપને પ્રમાણથી પેલું જાણવું જોઈએ. બરાબર. નય નિક્ષેપ પ્રમાણ શું એની ખબર નહીં. અંધારે પણ ગોળ ગળ્યો લાગે ને કે છે એ મળી નાખવા ગોળને ઠેકાણે ગોબર આવી જાય તો સમજાવું કાંઈ ગોબર કથા બાપુ એમ ન હાલે વિતરાગ માર્ગમાં એની સમજણ જોઈએ. આત્મા ભગવાને કયો એ કેવો, ભગવાને ગુણ કયા એ કેવો, એની દશા કેવી જ્ઞાનની અને જ્ઞાનની, અને અજ્ઞાનીઓ આત્માને કહે છે એ આત્મા કેવો, બેનો એને આંતરો પાડીને યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. બરાબર. સમજાણું કાંઈ ને તો આત્મા તો બધા કરે છે, ઘણા નાસ્તિક સિવાયના. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વરે કેવળ જ્ઞાનીએ જો આત્મા જોયો એવા અનંત આત્મા, એમણે એના અનંતા ગુણો જોયા અને એની દશાઓ અનંતી જોઈ, એને બરાબર નક્કી કરવો. आप पहचान करके सदैव उसके विचार में चिंतन में लगे रहना चाहिए. जो આમાં રહેવું જોઈએ કે છે મને આવડે છે. જો આવડ્યાનું ઓળું થઈ ગયું પાછું હજીર. આવડ્યું કોને કહીએ? આ તો ભાઈ વાત છે ને. આત્મા અખંડ નિર્વિકલ્પ છે એનું જ્ઞાન થાય એને આવ્યું કહેવાય. સમજાણું કાંઈ? સરોવર કાંઠેરી મૃગલા તરસા 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 અનાદિ કાળથી નિજ નિધાન આત્મા, એ સર્વજ્ઞ એવા આત્માના નિધાનના ભાન વિના એ જૈનના વારામાં રહ્યા એ તરસા હાલ્યા જાય છે. બરાબર. સમજાણું? એ તો આપણને મળ્યું છે કે નહીં મળ્યું હોય. નતા બોલ્યા મુંબઈ કાલ મળ્યા ને ત્યારે નહોતા, બપોરે આવ્યા છે. રમેશભાઈ છે પ્રેમચંદના દીકરા નીકળ્યા નહીં, બોલા ભજન કરે છે ભક્તિ કરે. સરોવર કાંઠે રે મૃગલા સરસારીલાલ, એ દોડે હાથી ઝાંઝવાના પાણીને રેકા, એને રે એને સાતા પાણી વારી મળવા દુલ સાચા મળવારે એને લોહી લાવે. એ ઝાંઝવાના પાણીમાં રોકાય પ્રભુ. એ વિકલ્પની ગાળું નયોની એ ઝાંઝવાના પાણી છે કે એને સાચા વારી રે એને નહીં મળે રેલો, એને પાણીના સાચા સરોવર કાંઠે નહીં જાય રેલો. મનના મૃગલાને પાછા વાળજો રેલો. મૃગના મૃગલાને આ બાપ થયા ફેર કરે છે ને, પાડે છે. મનના મૃગલાને પાછા વાળજો રેલો. એ નયના વિકલ્પ પાછા એનાથી પાછળ મળી એમ કે છે. બરાબર. બધો સાંભળીને બનાવે છે. સાંભળીને તરત મારો બનાવે છે. ભાઈ તમારા ભાઈનો આવો દીકરો છે ને, હતા ત્યાં
હા, સભાને તો આમ શાંત કરી નાખનારો એવો કંઠ એનો તેનો કંઠ. અહીં કે છે કંઠ હો પણ એ તો જડ ને. કે છે ભગવાન આત્માનું સ્વરૂપ જે દ્રવ ગુણને પર્યાયી જેમ છે તેમ પહેલું નય નિક્ષેપને પ્રમાણ છે. જ્ઞેયોના ભેદભાવનું જ્ઞાન કરીને નિક્ષેપવાનું અને જ્ઞેયને જાણવાના નયોના અંશે એને જાણીને પછી આત્માના અંતરમાં જવું. બરાબર. सदैव उसके विचार देखो, सदैव एनो विचार રાખો, है चिंतन में लगे रहना चाहिए. ધૂન લાગે ને એની ત્યારે આત્મા તરફ વારંવાર એનું વલણ રહ્યા કરે. બરાબર. એવી અંતરમાં ધૂન લાગવી જોઈએ ત્યારે એને આત્માનું સમ્યક દર્શન. હા, એવી વાત છે બાપા. બરાબર. જો જીવ અધિકાર પૂરો થયો, અજીવ દ્વારા હવે અજીવની વ્યાખ્યા. જીવ આમે અજીવ કેવું કહેવાય? અજીવ અધિકાર વર્ણન કરने की प्रक्रिया. जीव तत्व अधिकार कयो प्रगट समझाय. अब अधिकार जीव को सुनो चतुर चित लाय. આ જીવનો અધિકાર પહેલો કયો કયો પ્રગટ સમજાય. પ્રગટ સમજાવીને બતાવ્યું છે. બરાબર. અબ અધિકાર અજીવ કો સુનો ચતુર. એ ડાયા પુરુષો, વિદ્વાન પુરુષો ચિત્ત લાવીને ચિત્ત પહોંચીને સમજાણો, મન લગાકર સમજ. મંગળાચરણ વેદ વિજ્ઞાન દ્વારા प्राप्त पूर्ण ज्ञान की वंदना. नीचे श्लोक है पहलो. जीवा जीव विवेक पुष्कल दशा प्रत्याय पार्षदा आ संसार निबद्ध बंधन विधि ध्वंसात विशुद्धम स्फुटत. आत्मा राम अनंत धाम सहसा महसा दक्षेण नित्योदितम धीरोदात नातुलम विलसती ज्ञानम मनो आदर्य. આરાધ કરતું, આનંદને અનુભવ કરતું જ્ઞાન થાય છે. એનું પદ છે. એનો શ્લોક હતો એનો આ પદ છે. परम प्रतीति उपजाय गणधर किसी अंतर्यनादि की विभाव का विदारी है. वेद ज्ञान दृष्टि सौ विवेक की शक्ति साधी चेतन चेतन की दशा निर्वारी है. कर्म को नाश करी अनुभव अभ्यास धरी ये में हरकी निज शुद्धता संभारी है. अंतराय नाश भयो शुद्ध प्रकाश थयो ज्ञान को विलास ताको वंदना हमारी है. अजीव अधिकार શરૂ કરતા सम्यक ज्ञान आनंद सहित પ્રગટ્યું એને અહીં વંદન ને આદર કરે. બરાબર. પરમ પ્રતીતિ ઉપજાય ગણધર કિસી. શું કે છે? ભગવાન આત્મા પરમ શુદ્ધ ચૈતન ધામ આનંદ ગુણનો વિશ્રામ આત્મરામ એની સન્મુખ થઈને વિકલ્પને નિમિત્તને એક સમયની અવસ્થાથી વિમુખ થઈને સ્વભાવ પૂર્ણાનંદ પ્રભુ એવો જે આત્મા એની એને સન્મુખ થઈને પ્રતીતિ થાય, સમ્યક દર્શન થાય. કેવું? ગંધર જેવું.
જેવું ગંધર્વને સંકેત એવું સંકેત અગાધ સંકેત લખ્યો બોલી કો લખ્યો बोल को ताना नीचे लिखेंगे गंधर्व स्वामी के अवगाध संकेत होता कहा है नीचे नीचे लिखेंगे बोलिए पानी गंधर्व माती था ना समझाने कहा है आत्मा शासन गंधर्व महाराज तीर्थंकर दिवान वजीर प्रधान धर्म એને અવગાઢ સંકેત કર્યું છે આત્મા એવું પ્રતીતિ ઉપજાય ગંધર્વ કીધી અહો ભગવાન આત્મા આત્મો શાંતિનો ધામ સુખરૂપ બીજે ક્યાંય વિકલ્પમાં સુખ નથી એ શાંતિ નથી એવા પોતાના આનંદના ધામને અનુભવમાં લઈને એની પ્રતિ શ્રદ્ધા કરવી એ શ્રદ્ધા ગંધર્વ જેવી હોય બરાબર સમજાણું કાંઈ પ્રભુ અજીવથી જીવ સ્વભાવને જુદો જાણી ફરી પણ પોતાનો પરમાત્મા પરમ સ્વરૂપે ધ્રુવ બિરાજમાન એના સન્મુખ થઈને એવી પ્રતીતિ હોય કે ગંધર્વ જેવી એની પ્રતીતિ સંકેતી ન હોય એમ કે એવી ઉપમા છે સમજાવું કાંઈ गंधर्व स्वामी जैसा दृढ़ श्रद्धा उत्पन्न करके फसवा से ગંધર્વ જેવું દ્રઢ શ્રદ્ધા એટલે આત્માના અનુભવનું પ્રતીક એ દ્રઢ શ્રદ્ધા આમ ભગવાન આત્માના આત્મા એમ નહીં આત્મા અખંડ આનંદ સ્વરૂપ એનો આનંદનો સ્વાદ લઈને એમાં પ્રતીતિ થવી એનું નામ પ્રતીતિ ગણધર જેવી કહેવામાં આવે બરાબર પ્રભુ અરે ભગવાન હાચા નવ તત્વ હાચા લેવા અમારું સંકેત ધૂળે સંકેત નથી અમને બરાબર સમજાવું કાંઈ પ્રભુ કર્મ પ્રતીતિ ઉપજાય જો નવી ઉપજાય એમ છે ને સમ્યક દર્શન તો નવું ઉપજે છે મિથ્યા દર્શન તો અનાદિનો છે એટલે આ પરમ પ્રતીતિ ઉપજાય ગંધર્વ કીધી ગંધર્વ જેવી પ્રતીતિ ઉપજાવે સમજાણો એથી અંતર અનાદિ કી વિભાવતા વિદારી है જેવા વિભાવ શબ્દે મિથ્યાત કહ્યું છે શ્રીમદ મહારાજ ક્યાંક વિભાવ ને મિથ્યાત ના પ્રેમ વિભાવ અનાદિનો જ્ઞાન વિભાવ એટલે મિથ્યાત છે ત્યાં વિભાવ એટલે મિથ્યાત હવે છે એમાં પ્રેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય કોટી વર્ષનું અર્થની ખબર ન મળે હાંકે રાખે મુખે સમજાય એ પેલા અભ્યાસ કર્યો છે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય એમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય જ્ઞાન કીધું ભાઈ अंतर अनादि की विभावता विदारी है राग पुण्य दयादान ना विकल्पी मारान मने लाभदायक मुझे मिथ्यात भाव એને અંતર આનંદ કંદ પ્રભુની દ્રષ્ટિ કરતા પોતાની એ મિથ્યાત્મનો જેને વિદારી નાખી છે ભેંસીને જુદી પાડી દીધી એમ બરાબર અને સમ્યક દર્શન ઉત્પન્ન વિદારીનો વ્યય કીધો પ્રતિથી ઉપજાય કીધી ધ્રુવ તો ત્રિકાળ જ્ઞાયક ભાવ છે બરાબર
ત્રિકાળી વિનાયક ભાવ અનંત આનંદનો કંદ એની પ્રતીતિથી ઉપજાવી નવી પર્યાય વિચારનો નાશ કરો ધ્રુવનો આશ્રય શીખાવ છે. બરાબર. એને અહીંયા સંકીર્તિ અને જ્ઞાની અને ધર્મની દશા શરૂઆત થઈ એમ કહેવામાં આવે છે. વિશેષ કહે. વચન ગુરુદેવ